સુરત સેડાવ ગામની સીમમાં મળતી યુવકની લાશનો ભેદ ઉકેલાયો। જૂની અદાવતમાં ઘાતકી હત્યા 4ની ધરપકડ। આ ઘટનામાં પોલીસે શિવકાંત ઉર્ફે શિવા ટકલા, લલન યાદવ, બાબા ગૌરવ યાદવ, કરણ ઉર્ફે ઉદ્ધુલ દુબે, કરણ બિહારી જય, કિશન વિક્રમ અને સૂર્યા દુબે નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યા છે। તેમજ પકડાયેલા આરોપીઓની કડક પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે વોન્ટેડ મુખ્ય આરોપી શિવકાંત ઉર્ફે શિવા ટકલા, લલન યાદવના મૃતક કિશન રાઠોડ સાથે અગાઉની કોઈ જૂની અદાવત હોય, જેથી શિવકાંત ઉર્ફે શિવાને કિશન રાઠોડને મારવા માટે આસુ રાકેશ સિંહ તથા કરણ બિહારી, રાહુલ જગદેવભાઈ દુબે અને બાબાને 3 લાખ આપવાનું જણાવી પકડાયેલા આરોપીઓ અને વોન્ટેડ આરોપીને મારનાર કિશન રાઠોડને ત્યાં ઈંડાની લાડી ચલાવતો હોય તે જગ્યા બતાવી। ત્યારબાદ આરોપીઓ મોપેડ લઈને મૃતકની લાડી ઉપર ઈંડા ખાવાના બહાને જઈ તેમજ અવારનવાર 2 દિવસ રેકી કર્યા બાદ કિશન રાઠોડને ઈંડાની લાડી ઉપર લાકડાના ફટકા લઈ મારવા જતા મૃતક દ્વારા પ્રતિકાર કરતા આરોપીઓ દ્વારા મૃતકને લાકડાના ફટકા તથા ચપ્પુના ઘા મારી ત્યાંથી નાસી ગયા હતા। આ ઘટનામાં કિશન રાઠોડનું મોત થયું હતું।